શ્રી વલ્લભા. આજે ફરાળમાં શીરો નથી ખાધો લાગતો. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને કમળા એકાદશીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અધિક મહિનો અવાજ આવે છે પાછળ સુધી સમજાય છે. અધિક મહિનો એમાં બે એકાદશી, એમાં આજે કમળા એકાદશી. કમળા એકાદશી અધિક મહિનાની 3 વર્ષમાં એક જ વાર આવે. નસીબદાર હોય એ આજની એકાદશીનું વ્રત કરે, કારણ કે આવતા અધિકમાં હું ને તમે હશું કે નહીં ખબર નથી. એટલે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે, કોણે દીઠી છે, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. 84-252 વર્ષની વાર્તામાં આવે છે કે અકબર રાજા નીકળ્યા તો રસ્તામાં એક પથ્થર પર લખ્યું હતું 2 ઘડી જીવા. શું લખ્યું હતું મારા વાલા? આમ બોલતું રહ્યું એટલે મને લાગે કે તમે બધા જાગો છો. એટલે અકબરે બિરબલને પૂછ્યું ક્યારે જૈનમાં, ક્યારે આ બધું કર્યું ને ક્યારે લખ્યું? આમાં લખ્યું છે 2 ઘડી જીવા. બિરબલ કહે તમને નહીં સમજાય. જેટલી વાર પ્રભુના ગુણાનુવાદ કરીએ એટલું જીવા. લૌકિક વાતો કરીએ એટલે મરેલા જ છીએ. લૌકિક વાતો આપણે જ્યારે ત્યાં જાશું ત્યારે ભેગી નહીં આવે. ભેગું શું આવશે? પ્રભુના ગુણાનુવાદ. એટલે બિરબલે કહ્યું, એક વૈષ્ણવ હટાણું કરવા નીકળ્યા. કપાળમાં તિલક, ધોતી ને બંડી ને ગળામાં કંઠી ને. હવે જેવા નીકળ્યા તો એણે જોયું કે આગળ 5 ડગલા આગળ એક વૈષ્ણવ જાય છે. એની ધોતી ને બંડી ને તિલક ને ગળામાં કંઠી ને. તો પાછળવાળાને એમ થયું કે આગળ વૈષ્ણવ છે, અને આગળ વૈષ્ણવ એમ થયું કે પાછળ વૈષ્ણવ આવે છે. એટલે આગળવાળાએ ચોલી ચાલ ધીમી કરી અને પાછળવાળાએ ઉતાવળી કરી, અને બે બાજુમાં આવ્યા અને સામું જોયું. રાજી થઈ ગયા, ભગવત સ્મરણ કર્યા. એવું ન પૂછ્યું તમે વૈષ્ણવ છો. વૈષ્ણવને પૂછવું નથી પડતું કે તમે વૈષ્ણવ છો. એમની કંઠી, એમનું તિલક. અહીંયા તમે બધા આવ્યા છે તો મારે તમને પૂછવું પડે કે તમે વૈષ્ણવ છો. આમાં એકને મારે પૂછવું પડે તમારે બ્રહ્મ સંબંધ, કારણ કે કંઠી વિના ન હોય ને આ બધું સાંભળવું ગમે જ નહીં. એટલે ઓલા જે વૈષ્ણવ પાછળ આવ્યો એને પૂછ્યું, ભાઈ મારે એક વાત પૂછવી છે. કે શું? એ કે ઠાકોરજી ચીબુક કોના ભાવથી ધરાવે, નકવેસર કોના ભાવથી ધરાવે,
એમાં સફેદ મોતી કોના ભાવથી, એમાં લાલ મોતી કોના ભાવથી? એ કે મારે પૂછવું છે. હવે એની વાત કરીશ તો સવાર સુધી ચાલશે, એટલે એવું નથી કહેતી. આખા રસ્તે બે એ જ સત્સંગ કર્યો કે પ્રભુ આ બધા આભૂષણ કોના ભાવથી ધરાવે છે. અને ત્યાં બેયને છૂટા પડવાનો સમય આવ્યો. ત્યારે બે કહ્યું આટલું 2 ઘડી જીવા. કેટલું જીવા? એટલે પથ્થર ઉપર લખ્યું 2 ઘડી જીવા. તો અધિક મહિનામાં આપણે અહીંયા જો, તો આપણે અહીંયા આવવું હોય ને, એટલે સવારથી આપણે એમ કહીએ આજે આપણે સોલા જવું છે, આજે આપણે ગૌશાળામાં. તમારે એવું થાય છે મારા વાલા? હા ના તો કયો. તો સવારથી અનુસંધાન ગાયોનું, સવારથી અનુસંધાન ગૌશાળાનું, સવારથી અનુસંધાન સત્સંગનું, સવારથી અનુસંધાન વૈષ્ણવનું. તો લૌકિક વાતો કરવા છતાં પણ આપણું સૂક્ષ્મ મન કોનું અનુસંધાન કરે છે? તો સત્સંગ સવારથી ચાલુ થયો કે નહીં મારા વાલા? કોકનો ફોન આવે, આજે તમારા ઘરે આવીએ, હવે આપણે નક્કી કર્યું હોય તો આવવા દઈએ? હા ના તો કયો. આપણે શું કહીએ? ના આજે મારે સોલા જવાનો છે, કાલ આવજો. તો એ કે જગ્યા છે રિક્ષામાં, તો હું આવી જાઉં. ગોપીઓ મંડળમાં જાતી હતી, એકલી ક્યાંય નહોતી જાતી. તો આપણે બધા અહીંયા સાથે આવ્યા. હવે ગાયની એક નાની વાત કરીને દસમ સ્કંધ. ઠાકોરજી એકવાર માનો પલ્લુ હાથમાં લઈ અને પોઈઢા હતા. એટલે માએ પૂછ્યું, લાલા આજે कौन से वन में गैया चराई? ठाकुर जी के आज तो मधुवन में गैया चराई. लाला आज यमुना जी के कौन से घाट पे तूने पानी पिलाया? माँ के सुनाई, ठाकुर जी के सुनाई नहीं दिया. तो के ठकराणी घाट, गोविंद घाट, यशोदा घाट, ब्रह्मांड घाट, वल्लभ घाट, चिंताहरण घाट, श्रृंगार घाट. હવે ઠાકોરજીને આ બધું બોલાવવાની શું જરૂર હતી? જેમ જેમ માં ઘાટના નામ બોલતા જાય ને મારા વાલા, એમ ઠાકોરજીને બધી લીલા યાદ આવતી જાય. કે ચિંતાહરણ ઘાટ છે ને, ત્યાં શંકર ભગવાન છે. તો ઠાકોરજી માંથી રીસાય ને, પોતાનું ધાર્યું ન થાય, અહીંયા આવીને સંતાઈ જાય. પછી માં બધે જઈ આવે ને ના મળે ને, તો ચિંતાહરણ મહાદેવ પાસે આવે. મહાદેવ तुमने मेरे लाला को देखियो क्या? ત્યારે મહાદેવજી હશે કે પ્રભુ મારે મને પ્રેમ કેટલો કરે છે કે કોઈ પણ બાને મારી પાસે આવે છે. વઢુને વગવું તો એ રીસનવલ વે કઈ કઈ મિસે વાલ મુજને બો. હું શું જાણું રે વાલે મુજમાં સુદીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. આપણે રોજ સવારે મંગળા કરીએ, તમને ક્યારે એવું થાય આજ નથી કરવા? થાય મારા વાલા? હા ના તો કયો. પ્રભુમાં કર્ષતી ઇતિ કૃષ્ણ, પ્રભુમાં આકર્ષણ એવું છે. તો રાતના માં પૂછતા હતા कौन से वन में गयो, कौन से घाट पे जल पिलायो.
ઠાકોરજી બધોય જવાબ આપે છે. આજ તો મૈયા મેં મધુવન મેં ગયા ચરાને ગયો, હવે કાલથી નહીં જાઉં. માં કે કાવ ભયો લાલા, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી નહીં. આટલા બધા છો? માં કે કેમ નહીં જાય? હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા. હે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે, મને ગોવાલણી મેણા દે છે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. હે મને દાઉજી વનમાં બોલાવે, મને દાઉજી વનમાં બોલાવે, મને કદમના વૃક્ષમાં ચડાવે, મને કદમના વૃક્ષમાં ચડાવે, નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી નહીં જાઉં રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. માં કાલથી હું ગાયો ચરાવવા નહીં જાઉં. મને દાઉજી ત્યાં બોલાવે, કદમના વૃક્ષે ચડાવે, પછી ઉતારતા નથી. અને નીચે ઓલા લાલ લાલ જીવડા આવે ને ચોમાસામાં નીકળે, બધા જોયા જ. એ જેવા જીવડા નીકળે ને એટલે એ બધા દોડી જાય ને મને નીચે ઉતારીને કે હાવ વાવ વાવ વાવ. હવે કાલથી હું ગાયો ચરાવવા જવાનો નથી. કે ખબર સારું ના જઈશ, તું મારી પાસે રહે ને તો મને બહુ ગમે લાલા, પણ તારી કારી ને ઘુમર ને ગોરી ને યમુના ને સુરભી ને ગંગે ને આ બધી ગાયો વિના તું આખો દિવસ રહી શક. માને ખબર હતી પ્રભુ ગાયો વિના એક પળ પણ રહી શકતા. એ કે માં એને નહીં ચારવા મોકલીએ, એને આપણે ઘરે જ રાખશું. લાલા, વનમાં જે ચરવાનો આનંદ છે ને, યમુના જળ પીવાનો જે આનંદ છે ને, એ ગાયોને ખીરકમાં ન આવે. આપણે બધા ઘરે સાંજે પ્રસાદ લેતા હોઈએ અને શ્રાવણ મહિનો આવે કે અધિક મહિનો આવે તો બધા એમ કે હાલો વન ભોજન કરવા જઈએ. કહીએ કે નહીં મારા વાલા? પાછળવાળાને સંભળાય છે? તો
તો વન ભોજનનું વિશેષ મહત્વ છે. આજે આપણે અહીંયા આવ્યા છીએ, બરાબર. હવે સાંજે કણકો લઈએ તો અહીંયા જે આનંદ આવે એ ઘરે તમે 56 ભોગ 3 સ્ટાર હોટેલમાં જાઓ તો આવે મારા વાલા? હા ના તો કયો, આમ ન કર ના. મને એમ કે ત્યાં આવતો હોય તો આપણે 3 સ્ટારમાં જઈએ. જવું છે? હા, આમ જરા હરખી રીતે કહેવું. જો આનંદ કરવાનો, આપણે ઉદાસ રહીને ભક્તિ કરીએ તો પ્રભુ ના મજા આવે. આપણે હસતા બોલતા રમતા કૂદતા વાતો કરતા મનોહાર કરતા પ્રભુની પાસે રહીએ ને તો એમને બહુ આનંદ આવે. એટલે માએ એમને દુઃખથી નસ દબાવી. એ કે લાલા ગાયો પછી તને મજા નહીં આવે. એક કામ કરીએ, દાવને કહેશું ગાયોને આરવા જાય, પણ તું ના જતો. તે ના પાડી ને. ઠાકોરજીથી બધું જ સહન થાય, પણ ગાયો ચરાવવા નહીં જવાનું કે એ સહન થાય. હવે એકવાર તો પોતે કહી દીધું, નહીં જાવ રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. પણ પ્રભુને છે ને ફરતા બહુ સરસ આવડે. એ કે હવે સૂઈ જા, સવારે હું તને મોડો જગાડીશ, કારણ કે કાલ તો તાર ગાયો ચરાવવા ન જવાનું ને. પ્રભુ કે આ તો બાજી ઊંધી પડી ગઈ. ના માં, હું તને એમ કહેતો તો કે હું તો ગાયો ચરાવવા જઈશ, પણ દાવ ભૈયાને કે આરામ કરે. સમજાયું બધાને? દાવજીને નોથા લઈ જવા, કારણ કે લઈ જાય એટલે દાવજી શું કે, તું તોફાન કરસ ને લે કદમના વૃક્ષ પર ચડાવી દો. હવે ઠાકોરજી નાટા નાટા, દાવ ભૈયા મોટા, બીવડાવે. અને આજે તો દાવ ભૈયાએ પરાકાષ્ઠા કરી હતી. ઠાકોરજી ગાયો ચારતા હતા અને હૈયો હૈયો કરતા હતા. તો જે કાળી હતી, પીળી હતી, રાતી હતી, એમાંથી કાળી ગાયો છે ને ઠાકોરજીથી દૂર ન જાય. તો ઠાકોરજીએ ઓલા દાવ ભૈયાને શ્રીદામાને કહ્યું, દેખ્યો લાલા કી લીલા. શ્રીદામા કે શું? એ કે જો ધોળી ગાય બધી મારી પાસે આવે, હું રૂપાળો. સમજાય છે બધાને મારવાલા? હું રૂપાળો એટલે સફેદ મારી પાસે આવે, બધી રાતીને પીરી તમારા પાસે આવે. શ્રીદામા ને મનસુખો ને ધનસુખો ને તનસુખો. પણ આ કાળી જો આ કાળિયા પાસે જ જાય છે. હવે ઠાકોરજીને કાળું કે ને કોઈ એટલે ગમે નહીં. એટલે દાવજીએ કહ્યું, મકુદું અંકલ તને ખબર છે કે શું? એ કે અમારા ઘરમાં જો નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણીજી ગોરા, અને હું તો સૌથી વધુ ગોરો. આ કેમ આટલો સાંભળો જ ખબર તને? હવે ઠાકોરજીને સંભળાવવા માટે સમજાય છે બધાને. એ કે આ અમારો નથી. બધા કે કહેતા નહીં. હવે ઠાકોરજી સાંભળે એમ કહે કે આ કાળી ગાયો જ આની પાસે આવે, આ અમારો નથી. આ તો છે ને પૈસા દઈને વેચાતો લીધો છે. સમજાયું? ઠાકોરજીને એટલું ખરાબ લાગ્યું. ગાયો ચારતા ચારતા અધૂરી મૂકીને દોડ્યા. નંદ બાવાની ડેલી આવીને આંખો લાલ લાલ ને આંખો રોતા રોતા ને વાળ વિખરાઈ ગયેલા, આંખમાંથી કાજલ નીચે આવી ગયું ને તિલક બગડી ગયું હતું ને હોઠ ઊંઝા થઈ ગયા હતા ને આંસુથી આંખો ભરાઈ ગઈ હતી ને. તો રોહિણી મૈયા બેઠા હતા ત્યાં આવીને ગોદમાં બેસી ગયા. કોની? બોલો તો ખરા. તમે બધા સાંભળો છો ને? તો મને આમ જવાબ દો તો મને ખબર પડે. આવીને જોર જોરથી હિપકા ભરવા માંડ્યા. લાલા ગયા ક્યાં ગઈ?
દાવ કહા ગયો, ઓર જોરથી રોવે. ત્રિલોકનો નાથ વ્રજમાં પ્રભુ નથી, વ્રજમાં ભગવાન નથી, વ્રજમાં બ્રહ્મ નથી, પરમાત્મા નથી, ઈશ્વર નથી. નંદ યશોદાજીનો લાલો છે, ગાયળ છે, ગોપોનો સખા છે, ગોપીઓનો પ્રિયતમ છે. અને એવા જોરથી રોવે. રોહિણીમાં કે ખાવ ભયો માં આજ તો સચ્ચી સચ્ચી ત્યાં યશોદાજી આવ્યા એટલે બેસી ગયા. એટલે રોહિણીજીએ ઠાકોરજીને યશોદાજીની ગોદમાં પધરાવ્યા. બેના જોવા તો કે ચડ્યો કેમ આટલું રડે છે. યશોદાજીએ છાતીએ લગાડીને લાલા આજ ક્યું ઇતું રોવે, ધ્રુસકા ભરે. માં મેં તુમ્હારા લલ્લા નહીં હું, મને વેચાણ આપીને પૈસા આપીને લીધો જ. હું દાવજીનો ભયો નથી, માં હું યશોદાનો લાલો નથી, માં હું નંદકુંવર નથી, મયા હું ગાયોનો ગોવાલ નથી, મયા હું ગોપાલ નથી, મયા હું ગોવિંદ નથી. માની આંખમાં પાણી આવી ગયા. લાલા તું મારો જ છે, મારો જ છે ને મારો જ છે. ઠાકોરજી હવે હુકમનું પત્તું ફેંક્યું. શું કર્યું બોલો તો ખરા. આમ બધા સાંભળો છો ને. તું મારી સોગંદ ખા કે હું તારો દીકરો છું. સમજાયું બધાયને. નંદ યશોદાજીના હોવા છતાંય નથી, વસુદેવ દેવકીના. હવે શું કીધું? મારી સોગંદ ખા. હા કે તો હાથ કપાય, ના કે તો. પણ આ તો માના લાલ એટલે લાલાના મૈયા હતા ને. હવે જવાબ બધાય સાંભળજો. યશોદાજી કહે છે લાલા तो मेरा ही था, मेरा ही है और मेरा ही रहेगा. આપણે નંદ ઉત્સવ કરીએ તો નંદ ઘેર આનંદ કરીએ છીએ કે વસુદેવ ઘરે? શું બોલીએ છીએ બોલો? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. माँ के તું મારો જ છો. ઠાકોરજી કે સોગંદ ખા. હવે સોગંદ કેવી રીતે ખાવા? પ્રભુ કોના છે? વસુદેવ. આપણે ખાઈએ? જેઠના દીકરાને આપણે મોટો કર્યો હોય તો આપણે એમ કહીએ તું મારો જ. બધાને કહીએ, પણ આખી દુનિયાને શું કહે? આ તો તારા કાકા કાકી છો એને ગોદ લીધો જ. યશોદાજીનો જવાબ હવે બધા જ સાંભળો. યશોદાજીએ કહ્યું સાંભળ લાલા, તું મારો જ છે. નંદ યશોદાજીનો લાલો છે. મોહે ગોધન કીસો. સમજાયું? મને ગાયોની સોગંદ છે કે તું મારો છે. જવાબ સમજ્યા બધાય? ઠાકોરજી સમજી ગયા કે મારી માં છે ને, એટલે જો સોગંદય ખાધા પણ મારા નો ખાધા. કોના ખાધા? પ્રભુને પોતાના કરતા પોતાની ગાયો વધુ વાલી હતી. મોહે ગોધન કીસો. સુરદાસીનું કીર્તન છે, એની લીલા મેં તમને કહી અહીંયા. તો રોજ આપણે એક ગાયની નાની વાર્તા વલ્લભ કેવડાવે તો
જીવનું કોઈ સામર્થ્ય નથી મારા વાલા કે એક શબ્દ આપણે ગુણાનુવાદ કરી શકીએ. આ તો વલ્લભની વિશેષ કૃપા. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो रहा है. અહીંયા સત્સંગ કરીએ એટલે બધાય તમે બહાર જઈને શું કહો? હા એટલે બેન સત્સંગ સારો કરો. શું સારો કરે? એને કાંઈ ન આવડે, નિમિત્ત બનાવે. પહેલાંના જમાનામાં કૂવા હતા ને તો પાણી સિંચતા હતા. જોયા છે ને બધાય કૂવા? આપણે સૌરાષ્ટ્રવાળાએ તો જોયા જ હોય, હજી છે. એમાં સિંચણીયું જોઈએ કે નહીં મારવાલા? હા ના તો કયો. તમે આમ આમ કરો ને તો મને નો આમ. હા, સિંચણીયું ન હોય તો કૂવામાંથી જળ ખેંચવું કેમ? પણ સિંચણીઓ વાગે હોય, બહુ સિંચો ને તો હાથમાં છાલા પડી જાય. એટલે હું તો જળે નથી, કૂવોય નથી, ગાગરે નથી, વાગે એવું સિંચણીયું છું. મારું સામર્થ્ય નથી કે હું સત્સંગ કરી શકું. હું તો આ બધા ભગવદીઓ, વલ્લભ કુળ, આ બધાએ જે કીધું હોય એમાંથી રંચક કંઈ પ્રભુ મને કેવડાવે વલ્લભ તો કહું છું મારા વાલા. તો આ નાની વાતને વિરામ આપીએ. હવે દસમ સ્કંદ. બોલો ભાગવત ભગવાન કી.